એક શહેરમાં એક શ્રીમંત માણસ રહેતો. તેમનો ખૂબ સફળ બિઝનેસ હતો. તે એક માણસને મળ્યો જે દરરોજ તેની દુકાને આવતો. સમય સાથે તેઓ બંને મિત્રો બની ગયા. એક દિવસ શ્રીમંત માણસને તેના પરિવાર સાથે શહેરની બહાર જવાનું થયું, પરંતુ તેને પોતાના ઘરમાં રહેલા પૈસાની ચિંતા હતી. તેણે તેના પરિવાર સાથે પોતાની ચિંતા વિશે વાત કરી ત્યારે તેની પત્નીએ તેમને કહ્યું કે તેણે તેના મિત્ર પાસે મદદ લેવી જોઈએ. શ્રીમંત માણસે વિચાર્યું કે તેનો મિત્ર મોટાભાગે તેની સાથે જ રહે છે, પરંતુ તેને ક્યારેય મિત્રની વફાદારી ચકાસવાની તક મળી નથી અને તેને ખબર ન હતી કે તેણે તેના જીવનની કમાણી સાથે તેના પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં. તેમ છતાં શ્રીમંત માણસે તેના મિત્રને ફોન કરીને તેની સમસ્યા વિશે જણાવ્યું અને પોતાના ઘર અને લોકરની ચાવી આપી અને તેના પરિવાર સાથે બહારગામ ચાલ્યો ગયો. થોડા દિવસો પછી શ્રીમંત માણસ તેના શહેરમાં પાછો ફર્યો. બીજા દિવસે તેણે તેના મિત્રને શહેરમાં પરત ફર્યાની જાણ કરી અને તેને તેના ઘરે બોલાવ્યો. મિત્ર તેના ઘરમાં પ્રવેશતાની સાથે જ બૂમો પાડવા લાગ્યો, તમને મારા પર વિશ્વાસ ન હતો? તમે તમારી તિજોરીમાં પથ્થરો કેમ રાખ્યા? અને જો તમે પૈસા ત્યાં ન રાખ્યા હોત તો તમે મને એ લોકરની ચાવી કેમ આપી? તેના મિત્રની વાત સાંભળીને ઘરના બધા ચોંકી ગયા. શ્રીમંત માણસે હસીને કહ્યું, પણ તને કેવી રીતે ખબર પડી કે એ લોકરમાં શું હતું? મારી ગેરહાજરીમાં તે લોકર ખોલ્યું હશે. મિત્ર ચૂપ રહ્યો. શ્રીમંત માણસે આગળ કહ્યું, મેં તે પથ્થરો તે લોકરમાં રાખ્યા કારણ કે હું તમારી મિત્રતાની પરીક્ષા કરવા માંગતો હતો. આટલું કહીને ધનવાન માણસે તેને પોતાના ઘરમાંથી ચાલ્યા જવા અને જીવનમાં ફરી ક્યારેય ન મળવા કહ્યું. મિત્રએ શરમ અનુભવી અને ઘર છોડી દીધું. કોઈ પર વિશ્વાસ મૂકતા પહેલા 2 વાર વિચારો. દોસ્તી કરવી સારી વાત છે, પણ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ.